અરે બોલતો તો લે એ ઓહો બાપુ આ તો જબર પડી હો ભાઈ કોને કહી દઉં કે નોમ લે કદી તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો આજના વ્લોગમાં આપણે પાછા આવી ગયા છે બોરસણ. રોજના રોજ આ ડાયલોગ તમને જોવા મળશે. અને આજે બે વીર શૂરવીર આવી ગયા છે. કેમ છો બધા? આ તો દોઢાઈનું ઘર જ છે. આ જો આગળ આગે વંજો સેલ્ફી પાડી રહ્યો છે. કોને મોકલી રહ્યા છે? કેમેરા ડોસીને મોકલે છે આપલી પાડે પાડે તો અરે રે હા હું ને બતાવશે આમાં જમે ત્યાં વિડીયો બતાવી કે બધા એને હારો જોઈશી બધા જોઈ જોઈ લો બહુ મોટો પોઈન્ટ મારી દીધો. એના કરતાં આપણે ખેતરમાં હેડો. તો આજે ખેતરમાં લડાઈનો સીન છે. આજે તમને બહુ મજબૂત કોમેડી જોવા મળી રહી છે. અને જે બે માણસો લડવાના શૂરવીર છે તે બહુ જ ખતરનાક છે. જો આ મોટો એક ધોકો લીધો, એક ભાઈએ પાવડો લીધો. તો બહુ મોટો જ લડવાનો સીન છે. જો અને ચાર્જિંગ નથી એટલે પાવર બેંક લીધો છે. તમે પાવર બેંક ભરાઈ દો તમારા ફોનમાં. તમારા ફોનનું હાલ રિઝલ્ટ મસ્ત આવે એટલે હાલ. તો મિત્રો સપોર્ટ કરજો. સપોર્ટ કરવાથી તમને સારા સારા વિડીયો જોવા મળી જશે. અને તો કેટલી મહેનત કરવી પડે મારે. સ્ટેન્ડ લઈ જવાનું, કેમેરો લઈ જવાનું, આ ધનાબાન ધોકું લઈ જવાનું. હા એ મારમાં મોકલવાનો હાલ મિલશે. ડોક્યુમેન્ટ કરી દે. ખાલી તો કોઈ ચિંતા નહીં. ભરેલું તો વાંધો નહીં ને. આ ખેતર નહીં લેવાનું, પેલું ખેતર રહ્યું ને જો ફાર્મમાં. હા થોડું તોડવાનું, વધારે નહીં તોડવાનું. આ બેનો શેઢો તોડીને બહુ મોટું પડે લે. પેલો શેઢો નેનો જ છે. મજા શું કરવી છે? ચલો મળીએ. મારો હાથે દુખે હવે. સુધરી જાય ને તો એક વખત ગાવ આગે એટલે સુધરી જાય મોણા. બાઈક કરે ને દોઢ બોલવાનો. હોવા હોવા આટલી ગાત ચાર પર ફટકા છોડી દીધા હોત મને. હા ના ના તોડો ને તો હું ગોડું પેલા હતા ને. પેલા તો હતા તો નહીં. પેલા ભાઈ જે તમે દોઢ નતા બોલો. હોવા હોવા એ ભાઈએ તમારું કામ કરી નાખ્યું. હા પટાઈ નાખ્યું. એટલે કોમ થઈ ગયું મારું. એટલે કોને કઈ કે કહી દઉં આ લાલ પાત્રમાં બધું પડે તને ખબર જ છે. રાખજે પીવાનો બંધ કર્યો હો પણ શક્તિ તો એની જ છે. ઓ બાપા આજે ને બોલાવજો. મને તો વાજુ રવિ આજે ને બોલાવજો. તો મિત્રો એક વિડીયો ખતમ થઈ જ ગયો છે. હવે વિડીયોને સપોર્ટ કરવાની તમારી જિમ્મેદારી છે. અને વિડીયો બહુ ખતરનાક બન્યો છે. હવે બીજા વિડીયોની તૈયારી કરી છીએ. જમીને એકદમ મસ્ત રેડી થઈ ગયા છીએ. અને બસ જો આ ધનજી હાથે ના મિલાવ્યો બાપલા. હાલા પણ મને થોડી ના ખબર એ આવું કરશે. હું કદી કરતો નહીં. એટલા હવે એક મસ્ત બીજો વિડીયો બનાવવા તૈયારી છે. એકદમ મસ્ત કોમેડીથી ભરપૂર. એટલે ધનજી કેવો હશે? તોડી નાખે. આમ તાકીને બોલો પણ તોડી નાખે. ભડાકા બોલાવશે. ભડાકા તાણા બોલાવશે. જાણ તમે સપોર્ટ કરશો. લોખંડ પિત્તળ
પછી ડબ્બા ભંગાર લોખંડ પછી ભંગાર હા ભાઈ હો બા મનામન ભંગાર લેવા આયા હા ભંગાર લેવા છે એવું કરી રાન બે મિનિટો થોડું માથું ઠંડુ થઈ જાય કેમ ડોશી મેં ઝઘડો જોપ છું ના રાવણામ થઈ ગયો રાવણામ ગયો તો એકદમ બધા લડે લ્યો લ્યો કરું કરા જેવું હું શું આવું હા મારે બેઠે બેઠા ને જેમ કે તો બે કર ફર વધારે ભંગાર હું લાવ પડ્યો મારો ભંગાર ઓ પડ્યો ભંગાર દુજો પડ્યો હું લાવું બસ શાંતિ છે ભાઈ ના બેહો ને હું શું કહું છું હા તો ભંગાર ભંગાર પડ્યો તો આલો કે કોઈ નહીં ભંગાર માં તો હાલ હું છું ભંગાર મન લઈ દો ના તો પછી આલો હા 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 અરે ભાઈ એ સેટમાં હું સેટ નહીં થતું જોઈ લે પણ તું કેટલા નાના ફિલ્મો જેવા દેખાય તું જોઈ લે. અરે પેલા ટણથી ચાલુ થઈ ગઈ બોલવાનું કોઈ એમ પછી બોલવાનું ચાલુ કરો ફ્રેમમાં આવતા અરે સુધરે ને ના ના આ તો હું શું કહું હા. તો ફરક પર હોત આલો ભંગાર ભંગાર નહીં પડી ભંગાર માં તો એવો હું છું ભંગાર જેવો મારા બીજું કોઈ ભંગાર નહીં કરતો અરે અમારા ડોશીને ભંગાર જગા ને શકશું અરે ડોશી નહીં આ જેવાનું છું રાવણા ગયો તો રાવણામાં મૂર્ખા લડ આખો દાડો ઓહો. માથું તો પીડ્યો બરફથી માથું ઠંડુ કરવું રઘવા રઘવા રાઠવા અમુક કાંઈ અફળ બંધ કરો લ્યો અને અમુક કાંઈ અફળ ફૂલ ચાલુ કરો ડબલ કરો આ ડીજે બંધ કર્યું કે ના હોય શું કરવાનું લ્યો હવે અફળ બંધ કરવા દો તો અડધા રહી હતી ડબલ કરવા દો તો બધા રહી હતી કરવું તો કરવું શું અમારે ગભરો નહીં હા તો ડોશી બોશી ભંગાર ભેગો તો થોડું ઘણું હશે જોતા હો નહીં એટલે કશું નહીં ભંગાર એટલે આપણને ખબર ના હોય ડોશીને ખબર હોય એ વાતે સાચી હા, 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 હા. બસ એનો કટકા દે કટકા દે એ ભાઈ ના પાડા નહીં ના પાડા તો પછી તમે ક્યાં પસ્તી આવવાની છે ના ભાઈ પસ્તી ના છોકરાની હાથે નહીં આવવાની પણ તો એને તમારે ભાઈ દબાવ કરવાની કે ભાઈ તમે ઘરમાં જો તમે જો વિચારો કે અંદર જઈને જો તો કોઈક હશે એમ તમે પડી જો પાહા એટલા બધા જતા રહ્યા આટલે તું રહો તો મિત્રો આપણું શૂટિંગ પટી ગયા પછી આવા દેખાઈએ જુઓ આવું કામ ચાલુ અને મારી હાલત તો તમને ખબર જ હોય કેવી હોય દર ફેર ચંગો આવી હાલત હોય હાલ મૂકું તોડું ચડાઈ પહેરે ને તો થોડું દેખાય તો એ તો શૂટિંગમાં જોઈ જ લીધું હશે ને તમે બીટીએસમાં સડા પહેરીને આવી ગઈ સડા પહેરીને ભાઈ આવી એટલે જીવન તો અમારું સાદું જ છે ખાલી વિડીયોમાં જ અમે અને તમને નહીં માનતા હોય અમે વિડીયોમાં જે ધોતિયા પહેરીએ છીએ 1 વર્ષ જૂના હી અને બહુ હાલત ટાઈટ હોય નહીં એટલી હાલત ટાઈટ અને અમે વિડીયોમાં પણ નહીં બતાવી શકતા કે કેવી ટાઈટ હોય હા હવે હું કહી દઉં અમારે હા વચ્ચેથી જે પહેરવાનો આ પગનો ભાગ આવે ને આખો ફાટી ગયો આવો કોઈ કેવું અને હું જે શર્ટ પહેરું ને જે મારો આઇકોનિક શર્ટ જ્યાંથી શૂટિંગ ચાલુ કર્યું ને અમે ચેનલ ચાલુ કરીને તારનો એ શર્ટ હું પહેરું છું અને ઓવરઓલ એ શર્ટ 3 વર્ષ જૂનો છે અને હવે એના જે શર્ટનો જે હવે ધીરે ધીરે ધાગાઓ તૂટવા માંડ્યા છે હવે એને મારે ફ્રેમ કરાવવાનો એક શર્ટ તો મારો તૂટી ગયો અને ધનાબાનો તો એક આઇકોનિક શર્ટ તો તૂટી ગયો કેટલો જૂનો એટલો આઇકોનિક હતો કે ધનાબા એ રોલમાં આવી એટલે બધા વિડીયો મસ્ત જાય મજા આવે એમ અને હવે તો ધનાબા કોઈ શર્ટ પહેરીને તો એવી આઇકોનિક એક્ટિવિટી થતી નથી એ શર્ટ પહેરીને એટલે અલગ જ વસ્તુ થતી આ જો ધનાબાનું ઘર આપણા અંદરથી નહીં બતાવવાનું અંદરથી નહીં બતાવવાનું અંદરથી તમારે જોવું હોય તો સપોર્ટ કરવાનો વધારે બરાબર આપણે જો ઘણા બધા આપણે ખાલી શૂટિંગનું બીટીએસ જ બતાવીએ છીએ પણ આજ વળી રવિવાર હતો અને અમારા મામાને તો કહીને જતા રહ્યા જેવું શૂટિંગ પટી તરત જતા રહ્યા
અને જો એડિટિંગ હું કરું છું, વિડીયો શૂટિંગ પણ હું કરું છું, બંને વધારે તો હું જ કરું છું, પછી સ્ટોરી પણ હું લાવું છું એ બધું. અને આ મારા વાડી છે, જો અલગ અલગ ઝાડ છે, જો ઝૂમ કરી કરીને બતાવી. કાળું ઝાડ છે, આ જે બંને ઝાડ છે ને છત્રી જેવા થાય. આ છે જાંબુડો, આ છે જાંબુડો, અહીંયા આસોપાલવ છે, બરાબર. અહીંયા શું સેતુરી છે, આ જોમફળી છે, અહીંયા પાછો જાંબુડો છે. એટલે જાંબુડા તો અમારે જોબ ખાવા થઈ જાય ને વિડીયો બનાવવાની મજા આવશે જાણ મોટા થાય. અને આ મોટો કણજો આ લગભગ અમે 2-3 વર્ષ પહેલાં વાવ્યો હતો અને અત્યારે આટલો થઈ ગયો છે. એટલે અને આ જો ઝાડ, તો આનો મતલબ શું છે ખબર છે? આનો મતલબ એ છે અમને ઝાડ બહુ જ ગમે છે. ઝાડ ગમે છે ને પ્લસ ઉછેરીએ છીએ ને મોટા પણ થાય છે. 25 ઝાડ લાવીએ. આ સાલ અમે ઝાડ નહીં લાવ્યા. આ સાઈડ ઝાડ લાવવામાં કેવું હતું કે બધા ઝાડ નાના નાના હતા એક નર્સરીમાં, એટલે અમે લાવ્યા નથી. અને એટલા માટે અને તો આ પહેલાં આ ઝાડ મોટા થઈ જાય પછી અમે બીજા ઝાડ લાવીએ. અને અલીફે વિચાર્યું કે છોડ નાના નાના છોડ લાવીએ, મતલબ જે પેલા લાલ ફૂલવાળા આવે ને એવું. અને આખા જે અમારી બોર્ડર ને હારી, તો અહીંયા જો તમે જુઓ વાયકણ પોણી હોય એટલે વાયકણ અમે લાઈન સર અહીંયા હા લાલ ઝાડ ફૂલ, એટલે ગમે તે ઝાડ આ રીતના મોટા થઈ ગયા, એમાં પાણી પાવાની જરૂર ન હોય. અને જે વચ્ચે જે થોડા સહેજ મોટા થઈ ગયા ને એટલે પાણી પાવાની જરૂર જ નહીં, કેમ કે આટલા પાણી એકદમ પોચું રહે છે. અને સાંજના ટાઈમે આપણા જો આ ખેતર આવો દેખાય મસ્ત ખુલ્લા. અત્યારે તો ખુલ્લા હી. 4 મહિના પછી બધું ભરાઈ જશે. 4 મહિના પછી બધું ભરાઈ જશે, બરાબર. અને અમે ધનાભાગ સિવાય ઘણા બધા ઘર બધા લઈએ કે અને હા ગામમાં આપણે શૂટિંગ કરીએ કે પણ ગામમાં કેવું એકદમ મજા નહીં આવતી, કારણ કે અમારું ગામ થોડું શું ગોદરેજ શૂટિંગ કરે કે ગાંધરી શૂટિંગ કરવું હોય તેના માટે તમારે સપોર્ટ કરવો પડે. ગોદરેજ શૂટિંગ કરવું ને તમારે સપોર્ટ કરવો પડે, બરાબર. અને સપોર્ટ તમે કરો તો યાર ધનજીભા તો હાલ પાણી પાતા હતા. અને ધનાભા અને હું અમે 2 ભાઈઓ છીએ, એટલે 2 ભાઈ दोनों ही तबाही. किधर है भाई? है भाई? ए भाई है પેલું ગીત ગાજે એ વાળું દના બા વેરસી બા કાકી. અરે ને અમુક વાર માર ખાવે એવા કોમ કરે. નહીં કરતું કોઈ ના કરે. હા આ વિડીયો 10 કમેન્ટ આવી ગઈ ને રેન્ડમ 10 કમેન્ટ તો હું ગીત ગાય. લો 10 રેન્ડમ કોમેન્ટ, 10 રેન્ડમ કોમેન્ટ અને થઈ જશે ધનાભા ગાશે ગીત. 10 રેન્ડમ કમેન્ટ નહીં આવતી. એ તું મારા ઘરેથી લઈ, આ ઘર મારું છે, પણ કમેન્ટ આ ઘર મારું છે. કમેન્ટ આપી જો 2 લાલ દિલ, બીજું કોઈ જ નહીં. અસ્પસ શાંતિ ઊભો તો રે, ફેસ તો બતાય. કમેન્ટ આપી જો 2 લાલ દિલ, 10 કમેન્ટો રેન્ડમ, એક જણાની ના હોવી જોઈએ. 2 તો મારી હશે જ ને. આપણા કોઈની નહીં, આપણા કોઈની આઈડી બધી મને ખબર છે. જીમેલ આઈડી યાદ રાખ. અને આટલા સાફ સફાઈ ચાલુ હ, ગીત ગાવું હોય તો કરાઈ દેજા. થઈ જાય 10 કોમેન્ટ તો થઈ જાય.